શિયાળાની કકડતી ઠંડીમાં રોડ પર જોવા મળે પાણી. ડીસા મહારાણા પ્રતાપ ચોકથી રેલવે સ્ટેશન 4 રસ્તા રોડ ઉપર આવેલ હરિઓમ શાળા પાસે ડીસા નગરપાલિકાનું હજારો રૂપિયાનું પાણી વેડફાઈ ગયું. જાણવા માટે માહિતી મુજબ ડીસાના હરિઓમ સ્કૂલ પાસે આવેલ ઢાળમાં પીવાનું પાણી રોડ પર વેડફાઈ જતા સવારના શાળાએ જતા બાળકોને ઠંડા પાણીમાંથી પ્રસાર થવા મજબૂર બન્યા હતા. આવી કકડતી ઠંડીમાં સવારના પહોરમાં હરિઓમ સ્કૂલ, સેન્ટ જ્યુએરિયસ અને સંતનના શાળાના બાળકોને ચાલતા શાળાએ જતા હોય છે, ત્યારે આટલા પાણી વેડફાઈ જવાથી નગરપાલિકાને પણ નુકસાન થાય તેમ છે અને રાહદારીઓને પણ નુકસાન થાય છે. આ પાણીની પાઇપ 2 દિવસથી લીકેજ હોવા છતાં નગરપાલિકાના સત્તાધીશોએ હજી સુધી આ વાતને ધ્યાને લીધી નથી. મીડિયાના અહેવાલના માધ્યમથી નગરપાલિકા તાત્કાલિક ધોરણે વેડફાતો પાણી બંધ કરી લીકેજ પાઇપનું સમારકામ હાથ ધરવામાં આવે તેવી માંગ છે. અહેવાલ અમૃતમાળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા.